સુરતમાં અત્યારે મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે। સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે મેઘ ખાંગા થાય એવી સ્થિતિ સર્જાઈ છે। જિલ્લામાં 30 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબકતા ફાટતા નદી નાળા છલકાયા અને અનેક વિસ્તારો જળબંબાકાર થયા। 23 જૂનના રોજ વરસાદ શરૂ થયો હતો, જે 24 જૂન સુધી અવિરત અનાધાર વરસાદ વરસતા ખાડી અને ડેમના જળસ્તરમાં વધારો થયો છે। શહેરમાં સતત વરસતા વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। 2 દિવસ પહેલા સુરતમાં વરસાદની હેલી શરૂ થઈ છે। જિલ્લામાં પણ અવિરત વરસાદથી તાપી નદીનું લેવલ વધ્યું છે, જ્યારે સરથાણાની કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત વરસતા વરસાદના કારણે ઘરમાં પાણી ઘૂસતા આખી રાત સોસાયટીના રહીશો ખડે પગે રહ્યા હતા। વરસાદી પાણી ઘરમાં ઘૂસતા તેમની ઘર વખરીને મોટું નુકસાન થયું હતું। આટલા દિવસથી અવિરત ચાલતા વરસાદના છતાં વિકાસની માંગ પોકારતી સરકાર દ્વારા હજુ કોઈ મદદ મળી નથી, તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। સુરતમાં સાર્વત્રિક મેઘમહેર ઉપરવાસના વરસાદને કારણે ખાડીપુર આવ્યું છે। આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લીંબાયતની મીઠી ખાડી ઓવરફ્લો થઈ જતા પૂણા ગોડાદરા રોડ પર હજુ સુધી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રના વાંકે ખાડીપુરની સમસ્યા સર્જાઈ છે। આજે પણ ઓલપાડમાં સવારથી મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો। ઓલપાડમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। વરસાદના આગમનથી ખેડૂતો ખુશ થયા હતા, જોકે મુશળધાર વરસાદના કારણે હવે ખેડૂતોને ડાંગરના પાકને લઈને ચિંતા વધી છે। જિલ્લામાં ભારે વરસાદને લઈ સુરત પોલીસ કમિશનર ઓફિસમાં કાર્યરત સીસીટીવી કંટ્રોલમાં એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે। અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તેમણે વધુમાં કહ્યું કે સીસીટીવી કેમેરાથી શહેરમાં નજર રાખી રહ્યા છે। જે વિસ્તારમાં પાણી ભરાયા હશે જ્યાં ત્યાં લોકોને સાવચેત કરવામાં આવશે, સાથે લોકોને સુરક્ષિત વાહનો ચલાવી શકે તે માટે સતત અપડેટ આપવામાં આવશે। પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ કરી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ ચાલુ છે। ટેકનોલોજીના માધ્યમથી વરસાદી આફતની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્તોને તમામ સહાય કરવામાં આવશે તેમ સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી હતી। મારું નામ મનોજભાઈ છે। અમે વિવેકાનંદ ટાઉનશીપમાં પાલનપુર જકાતનાકા રહીએ છીએ। અમારી સમસ્યા એ છે કે આજે 2 દિવસથી વરસાદના પાણી અહીંયા સોસાયટીમાં આવી ગયા છે અને ઘરમાં લગભગ 1.5 ફૂટ પાણી બધાના ઘરમાં ઘૂસી ગયા છે। આ સમસ્યા આ પહેલી વાર જ આવી છે। 2006માં જ્યારે પૂર આવ્યું ત્યારે પણ આ સમસ્યા નથી। પૂરના પાણી તો બધા આવી જ જાય, સીધી વાત છે, પણ આ વરસાદના પાણી પહેલી વાર આવ્યા છે અને આ ચોખ્ખી એસએમસીની ભૂલ છે। એમાં બારિયા સાહેબની પણ અમે કેટલી વાર રજૂઆત કરી છતાં પણ કોઈ રિસ્પોન્સ આપતા નથી। કેટલી નુકસાની છે? પાણી ભરાયું તો શહેરમાં ઘરમાં પાણી આવ્યા, કેટલી નુકસાની? આમાં તો ફર્નિચરનું ઘણું નુકસાન છે। નીચેના અમારા ઘરમાં ગાદલા પલળી ગયા, અનાજ પલળી ગયું, ફ્રીજ આખું પલળી ગયું, સોફા સેટ પલળી ગયા અને અમારી ખાસ કરીને તો આ 4 વ્હીલ અને 2 વ્હીલ બધી પાણીમાં ડૂબી ગઈ છે અને એ ઘણું નુકસાન છે। સ્થાનિક નેતાઓ કોઈ આવે? ના, સ્થાનિક નેતાઓ કોઈ જોવા નથી આવ્યા અને અમે ફોન કર્યા પણ આવીએ છીએ કયા કરે છે પણ અહીંયા કોઈ આવતા નથી। કોને ફોન કરેલો? અમે પહેલા તો બારિયા સાહેબને ફોન કર્યો અને અમારા સ્થાનિક કોર્પોરેટરને ફોન કર્યો, તે પણ અહીંયા આવતા નથી। મારું નામ મોનાબેન પટેલ। 2 કલાકથી વધુ સમયથી વરસાદ થંભી ગયો છે, શું સમસ્યા છે સોસાયટીમાં? કઈ નહીં, જે છે તે જ છે। પાણી થોડા ઉતરા, બાકી હજુ એવું ને એવું જ છે। શું કહેવું છે? બસ કઈ નહીં, અમને સગવડ આપો। તમે સગવડ જ્યારે એ કરો છો ત્યારે અમને સગવડ નથી જોઈતી, તમે વેરો નથી લેતા અમારી પાસેથી અને સમસ્યા કોણ નિવારણ કોણ કરે? ગવર્મેન્ટ જ કરે ને, બરાબર છે। લોકો એમ કે અમારા હાથમાં અમારા સંપર્કમાં નથી, અમારા એમાં નથી, તો એ કોણ કરશે? સોસાયટીની વ્યક્તિ તો કરવાની નથી, અમે જનરલ તો એ નથી કરવાના। કોઈ સ્થાનિક નેતા આવે છે તમારી સોસાયટીમાં? આવ્યું છે આટલા સમય? કોઈ આવ્યું નથી। રાતના પણ પાણી ઉતરી ગયા પછી કલાક પછી ગવર્મેન્ટ પેલા ગટર જોવા સારું આવ્યા કે અંદર કચરો ફસાયો કે નથી, તો પાણી અંદર આવી ગયું હોય, પાણી ઉતરી ગયા હોય પછી તમે જ્યારે જોવા આવો છો તો એનો મતલબ શું છે? અને નથી રસ્તા માટે પણ અમે કહ્યું કે અમારા સંપર્કમાં નથી આવતા, તમે આને અરજી કરો, તેને અરજી કરો, તો અમે બધા એટલા બધા એજ્યુકેટેડ છે કે બધાને અલગ અલગ અરજી કરીશું કે જેને લાગતી વળગતી હશે એ જ બધા અહીંયા આવીને અમને સગવડ આપશે। ઘરમાં મમ્મી હોય તો મમ્મીને કહેવામાં આવે મમ્મી મને ભૂખ લાગે, મમ્મી જેથી લાવે ત્યાંથી લાવીને અમને ખાવા ખવડાવે છે ને, એવી રીતના ગવર્મેન્ટ વેરો લે છે તો ગવર્મેન્ટની બધી સગવડ એને આપવાની ફરજ હોય। એમાં એનો કોઈ સ્પેશિયલ અધિકારી નથી હોતો કે આ સ્પેશિયલ અધિકારી હોય તો જ અમને આ સગવડ મળવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।